ગીર સોમનાથમાં દીપડો પાંજરે પુરાયો। રાયડી ગામે દીપડો પાંજરે પુરાયો। ગઈકાલે ખેડૂત પર આ દીપડાએ હિંસક હુમલો કર્યો હતો। વન વિભાગે દીપડાને એનિમલ કેર સેન્ટર મોકલી દીધો છે। સંવાદદાતા રાકેશ પરડવા ફોન લાઈન પર જોડાયેલા છે। રાકેશ, ગીર સોમનાથના રાયડી ગામે દીપડો કે જે આતંક મચાવતો હતો, ગઈકાલે ખેડૂત પર હુમલો કર્યો હતો, આખરે દીપડો પાંજરે પુરાઈ ગયો છે। લોકોમાં રાહત। ચોક્કસથી વાત કરવામાં આવે સોનલ, તો જે તાલાળા વિસ્તારમાં વિઠ્ઠલપુર હોય, રાયડી હોય, જમાલપુર હોય, આ તમામ વિસ્તારોમાં છે દીપડાઓનો આતંક હતો। 3 દિવસ પૂર્વે જ જે રાયડી ગામની બાજુમાં જમાલપુર વિઠ્ઠલપુર છે ત્યાં 2 વ્યક્તિઓ પર દીપડાએ હુમલો કર્યો હતો। ત્યાં પર આચરા ગોઠવ્યા હતા, જેમાં દીપડો ઝડપાયો નહોતો અને ગઈકાલે જે રાયડી ગામે ખેડૂત ઉપર હુમલો કર્યો હતો, જેના પગલે ખેડૂતોમાં ફફડાટ હતો। પરંતુ નસીબની વાત છે ગઈ રાત્રિના દીપડો પાંજરે પુરાઈ ગયો છે। હવે જોવાનું એ રહે છે કે આજ એ દીપડો છે કે જે વિઠ્ઠલપુરમાં પણ હુમલો કરનાર હતો કે કેમ। હાલ વન વિભાગ દ્વારા આ દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને આગળ જે વધુ વિસ્તારોમાં દીપડાઓ ક્યાં છે તેની તપાસ ચાલી રહી છે। જી રાકેશ, આભાર તમામ વિગતો માટે।